હાલ રાજકોટથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં કમોસમી વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે અને કમોસમી વરસાદે મનપાના મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી છે। પાણી દૂર થતાં કાદવ કીચડ પણ ઘરની અંદર આવી ગયા છે અને ગાવળીવાડ સહિતના જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે અને વોંકળા તૂટી જતા પાણી નિકાલની ભયંકર સમસ્યા સર્જાઈ છે। જે દરમિયાન શોપિંગ કોમ્પ્લેક્સ અને ઝાડ સહિતનો કચરો ફસાઈ જતા પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો અને તેને કારણે આસપાસના 40 જેટલા ઘરોમાં વરસાદ પાણી ઘૂસી ગયા હતા। અહીં 4000 જેટલા લોકો વસવાટ કરે છે અને તેઓ દર ચોમાસામાં જે મુશ્કેલીનો સામનો કરે છે। આ સ્થાનિકોએ પ્રશાસનની બેદરકારીના કારણે ઘર વખરીને નુકસાન થયું છે, ત્યારે નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ પણ કરી છે। રાજકોટના સદર બજાર વિસ્તારમાં પણ વોકળાના ગંદા પાણીના જે લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા। સર્વેશ્વર ચોકમાં વોકળાનું જે બાંધકામ ચાલુ હોવાથી પાણી સદર બજાર તરફ વળી ગયું હતું। અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આ ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને વ્યાપક નુકસાન થયું હતું। બાદમાં સ્થાનિકો અને મનપાએ પાણીનો નિકાલ કર્યો હતો। સૌરાષ્ટ્ર કચ્છ સહિતના જે રાજ્યમાં હજુ 4 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી। આજે રાજ્યના 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સાથોસાથ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। આ તરફ અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ ગરમીનો પારો ઊંચકવાનું પણ અનુમાન વ્યક્ત કરાયું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।